ખેડા જિલ્લામાં મહેમદાનમાં આવેલ એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર તરીકે જાણીતા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે વૈદિક પરંપરાના અનુસંધાને ભવ્ય હોલી પ્રગટાવવામાં આવી હતી। દર વર્ષે વિશેષ ધાર્મિક માહોલ વચ્ચે યોજાતી આ વૈદિક હોલી આ વર્ષે પણ 25 ફૂટ ઊંચાઈ સાથે ભવ્ય રીતે તૈયાર કરવામાં આવી હતી। આયુર્વેદિક સામગ્રી, હવન સામગ્રી, લાકડા, શ્રીફળ અને ગાયના છાણાનો ઉપયોગ કરીને હોલી તૈયાર કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં વૈદિક સુગંધ પ્રસરી ગઈ હતી। હોલી પ્રગટાવતા પહેલા દેવસ્થાનના પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર અને વૈદિક રીતિ રિવાજ વચ્ચે હોલી પ્રગટતા ભક્તોમાં વિશેષ આનંદ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। આ આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। મહેમ પણનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોથી 5000થી વધુ શ્રદ્ધાળુઓ હોલીના દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા। વૈદિક પરંપરાની જાળવણી અને પર્યાવરણ પ્રેમી સંદેશ સાથે ઉજવાતી આ હોલી સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ચાલો સાળહળીએ આ આયોજન અંગે આપનો પરિચય, કેટલા વર્ષથી આ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, આ વર્ષે હોળીનું કેવું આયોજન છે? જય ગજાનંદ મિત્રો, સિદ્ધિવિનાયક દેવસ્થાન દેવનગરી અમદાવાદથી નરેન્દ્રભાઈ પુરોહિત મેનેજિંગ ટ્રસ્ટી છું। છેલ્લા 12 વર્ષથી અહીંયા વૈદિક હોળીનું પ્રગટાવવાનું આયોજન થાય છે, જેમાં કિલોની સંખ્યામાં ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ હોળી 35 ફૂટથી માંડીને 50 ફૂટ સુધી ઊંચાઈ ધરાવતી હોય છે અને નીચે 25 ફૂટ જેટલો વ્યાસ ધરાવતી હોય છે। આ હોળી પ્રગટાવવાની પાછળનો આશય એવો છે કે વૈદિક હોળીનું આયોજન થાય અને જે પ્રદૂષણના લીધે જે પ્રશ્નો ઊભા થાય એને દૂર થાય। ઔષધિઓ બધા પાયે અંદર નાખેલી હોવાના લીધે જે જલન થાય છે અને એના લીધે આ જે જ્યોત પ્રગટ થાય છે, તો એના 1 કિલોમીટરના વિસ્તારમાં સારા જેને કહેવાય કે ટોટલી શુદ્ધિકરણ આ એરિયાની અંદર થતું હોય છે।